ની આગાહી પ્રમાણે આંધ્રપ્રદેશના વિજયવાડામાં ભારે વરસાદ વરસ્યો છે। સવારથી ધોધમાર વરસાદ વરસતા શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાયા છે। રસ્તાઓ ખૂબ ડૂબી ગયા છે, તો સવારે ઓફિસ જતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે। તો આંધ્રપ્રદેશના વિજયવાડાથી તસવીરો આવી રહી છે। રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। વરસાદ અહીંયા એટલો પડ્યો કે અનેક જે રસ્તાઓ છે ત્યાં વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પ્રવાસે છે। દિવાળી પહેલા દિલ્હી પ્રવાસથી રાજકારણ તેજ થયું છે। પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી શકે છે। આ એક મહત્વપૂર્ણ મુલાકાત મનાઈ રહી છે, કારણ કે ચર્ચાઓ થઈ રહી છે કે મંત્રીમંડળમાં ફેરબદલ થઈ શકે છે, નવાઓને સ્થાન મળી શકે છે, અથવા તો જે જૂના છે તેમાં ફેરબદલ થઈ શકે છે, તેમની જગ્યાએ કોઈ બીજાને લાવવામાં આવી શકે છે। એટલે એ બાબતને લઈને પણ આ એક મહત્વની મુલાકાત તરીકે જોવાઈ રહી છે। દિવાળી પહેલા મુખ્યમંત્રી દિલ્હી જઈ રહ્યા છે। વધુ માહિતી મેળવી ગાંધીનગરથી સંવાદદાતા ગીતા મહેતા મારી સાથે જોડાયા છે। ગીતા, મુખ્યમંત્રીનો દિલ્હી પ્રવાસ કેટલો મહત્વનો છે? ગઈકાલે મોડી સાંજે સીએમનું તમામ શેડ્યુલ અચાનક બદલાયું અને આજે સીએમએ આજની તે તમામ મુલાકાતો છે તે બધી કેન્સલ કરીને તેઓ દિલ્હી જવા માટે રવાના થયા છે। અચાનક દિવાળી પહેલા દિલ્હી જવાના કારણે રાજકીય વાતાવરણ સ્વાભાવિકપણે જ ગરમાયું છે, કારણ કે એક ચર્ચા એવી પણ હતી કે 13 થી 17 ઓક્ટોબર દરમિયાન નવા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। એટલે એક તો જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પ્રવાસે જઈ રહ્યા છે, આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ મનાઈ રહી છે, કારણ કે ગુજરાતના રાજકારણ માટે અને ખાસ જે અત્યારનું મંત્રીમંડળ છે તેમાં નવાને સ્થાન મળી શકે છે, તેને લઈને આ ચર્ચા મહત્વપૂર્ણ મનાઈ રહી છે।